નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું જમવાની સાથે પીવાની મજા પડે તેવી એકદમ ટેસ્ટી છાશ। આ છાશ ગરમીમાં શરીરને ઠંડક આપવાની સાથે તમારી પાચન શક્તિને પણ મજબૂત કરશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। તો એક બાઉલમાં લઈએ 500 ml છાશ। તો અહીંયા મેં મોરી છાશનો ઉપયોગ કર્યો છે। તમે છાશની જગ્યાએ દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે ખાસ મસાલો બનાવી લઈએ જેનાથી આ છાશ પીવામાં એકદમ સરસ લાગશે। તો જારમાં ઉમેરીશું 1/4 કપ ફુદીનાના પાન, 1/4 કપ કોથમીર, 1 નાનો ટુકડો આદુનો, 2 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધો ટીસ્પૂન અધકચરા વાટેલા મરી, સાથે 1 લીલું મરચું। તો મરચું તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો। હવે તેમાં ઉમેરીશું 10 જેટલા મીઠા લીમડાના પાન અને અડધો કપ દહીં ઉમેરી બધી સામગ્રીઓને એકદમ સ્મૂથ પીસી લઈએ। તો બધી સામગ્રીઓને આપણે સ્મૂથ પીસી લીધી છે અને આ સમયે મસાલામાંથી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે। હવે તેને છાશમાં ઉમેરી દઈએ। સાથે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ચાટ મસાલો, 2 ટીસ્પૂન સાકર અને સ્વાદ પ્રમાણે મીઠું અને હવે મિક્સ કરી દઈએ। તો ગરમીમાં છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે, સાથે આપણા પાચન તંત્રને પણ મજબૂત બનાવે છે। તો ગરમીમાં શરીરને ઠંડક આપે તેવી ખૂબ જ સ્વાદિષ્ટ છાશ તૈયાર છે। તમે એકવાર આ છાશને જમવાની સાથે સર્વ કરશો તો રોજ આ જ રીતે બનાવશો, એટલી સરસ લાગે છે। તો તમને આ મસાલા છાશની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।